વેલકમ ટુ એન્જલ્સ ઓનલાઈન પ્લેટફોર્મ. ચલો આજે આપણે 11th ગુજરાતી બાયોલોજી પેપર સોલ્યુશન કરીશું મેગા ટેસ્ટનું. બરાબર. એની અંદર સૌથી પહેલા આપણને અહીંયા 91 નંબરના ક્વેશ્ચનની અંદર શું કીધેલું છે? નુપુરક અને સંધિપાદ જેવા પ્રાણીઓ કે જે પોતાના શરીરના કોઈ એક જ ધરીએ બે સરખા ભાગ કરે. અહીંયા તમને એક જ ધરી એટલે કે નિશ્ચિત ધરીની વાત કરી છે, અને કોઈ નિશ્ચિત ધરીથી જ્યારે બે સરખા ભાગ કરવામાં આવે તો એને શું કહેવામાં આવશે કે કઈ સમમિતિ ધરાવે છે? દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે એવું કહી શકાય. સમમિતિ આપણે 3 પ્રકારની ભણ્યા છીએ. કઈ કઈ સમમિતિ ભણ્યા છીએ? તો કે એની અંદર એક આવે અરીય સમમિતિ, બીજી દ્વિપાર્શ્વ સમમિતિ અને ત્રીજી સમમિતિ આવે છે અસમમિતિ. અને 3માં શું ફરક એ પણ આપણે જોયું કે આમાં કોઈ પણ સમતલમાંથી કોઈ પણ ધરીમાંથી જ્યારે સજીવને કાપવામાં આવશે, બે સરખા ભાગ કરીશું તો એ સેમ ભાગ બનશે. જ્યારે દ્વિપાર્શ્વ સમમિતિની અંદર નિશ્ચિત ધરીએથી જ એને બે સરખા ભાગમાં વિભાજિત કરી શકાય. અસમમિતિમાંથી કોઈ પણ સમતલમાંથી કાપો પણ એના બે સરખા ભાગ થશે નહીં, એટલે એને અસમમિતિ કહેવાય. તો આની અંદરથી આવશે દ્વિપાર્શ્વ સમમિતિ. 92 ની અંદર કીધું પુષ્પક અવસ્થા ગેરહાજર હોય છે. હવે પુષ્પક અવસ્થા એ કોની અંદર આવ્યું હતું? તો પુષ્પક અને છત્રક આ બંને સ્વરૂપો કોના છે? કોષ્ઠાંતરી સમુદાયના. અને કોષ્ઠાંતરી સમુદાયની અંદર આપણે કીધું હતું કે પુષ્પક કોણ ધરાવે? તો કે હાઇડ્રા, સમુદ્ર ફૂલ. જ્યારે છત્રક અવસ્થા કોણ ધરાવે? તો કે ઓરેલિયા એટલે કે જેલીફિશ. ક્લિયર? તો અહીંયા જેલીફિશ એ છત્રક અવસ્થા ધરાવે, એ પુષ્પક અવસ્થા ક્યારેય ધરાવશે નહીં. તો અહીંયા આન્સર શું આવશે? જેલીફિશ. ક્લિયર? ચાલો 93 ની અંદર કીધું કે નીચેનામાંથી કયા પ્રાણીઓનું જૂથ ફક્ત લિંગી પ્રજનન જ દાખવે છે? ફક્ત લિંગી પ્રજનન દર્શાવતું પ્રાણીઓનું જૂથ કયું છે? કંકદધરા. બરાબર. વાદળીમાં હવે 94 ની અંદર શું કીધું તમને કે વાદળીમાં પાણીના પ્રવાહને જાળવવા માટે જવાબદાર ખાલી જગ્યા છે. દેખો પાણીનો પ્રવેશ કોના દ્વારા થતો હતો? તો આપણે કીધું હતું કે ઓસ્ટ્રિયા. પછી ત્યાંથી પાણી પ્રવેશતું હતું ક્યાં? છિદ્રિષ્ઠ ગુહા અથવા મધ્યસ્થ ગુહા. અને ત્યાંથી ફરી પાછું એ બહાર ક્યાંથી નીકળતું હતું? તો કે ત્યાં આપણે કીધું હતું કે આસ્યક દ્વારા એ બહાર નીકળે. બરાબર. પણ હવે આ બધાની સાથે પ્રવાહ જાળવવામાં મદદ કોણ કરે? તો કે કોલર કોષો. ક્લિયર? હવે પરવાળાનું અંતકંકાલ બનેલું છે. શેનું બનેલું છે? તો કે કેલ્શિયમ કાર્બોનેટનું. જેનાથી આપણે કીધું હતું કે કોષ્ઠાંતરી સમુદાયની અંદર એ સમાવેશ થાય અને એ કેલ્શિયમ કાર્બોનેટ ધરાવે છે એવું આપણે કહી શકીએ. ચલો શૂળત્વચી સમુદાયમાં પુખ્ત શૂળત્વચી ખાલી જગ્યા પરંતુ ડિંભીય શૂળત્વચી ખાલી જગ્યા હોય છે. હવે આની અંદર શૂળત્વચીમાં આપણે ખાસ કીધેલું છે કે જ્યારે પુખ્તની વાત આવે તો એ અરીય સમમિતિ ધરાવે, જ્યારે ડિંભની વાત આવે તો એ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે. બરાબર. તો આની અંદર આપણો ઓપ્શન 96 ની અંદર કયો આવશે? તો કે ઓપ્શન એ. કારણ કે પુખ્ત શૂળત્વચી અરીય સમમિતિ, ડિંભીય શૂળત્વચી એ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. 97 ની અંદર કીધું છે નીચેનામાંથી કયું લક્ષણ મેરુદંડીનું નથી? ખાસ ધ્યાન આપવાનું, અહીંયા મેરુદંડીનું લક્ષણ નથી એના ઉપર તમારે ધ્યાન આપવાનું રહેશે. તો ચલો કયા મેરુદંડીના લક્ષણો છે એ પણ આપણે જોઈ શકીએ. અહીંયા તમને કીધું કે જોડમાં આવેલી કંઠનાલીય ઝાલર ફાટો. અહીંયા શું જોવા મળશે? ઝાલર ફાટો. તો કંઠનાલીય ઝાલર ફાટ એ મેરુદંડીનું લક્ષણ છે.
વક્ષ બાજુએ હૃદય એ પણ મેરુદંડીમાં આવશે. નક્કર અને વક્ષીય ચેતારજ્જુ એ અમેરુદંડીમાં આવે. અહીંયા નક્કર ન આવે, મેરુદંડીમાં શું આવવું જોઈએ? પોલું ચેતારજ્જુ આવવું જોઈએ. અને પશ્ચ ગુદાપુચ્છ હાજર તો એ મેરુદંડીનું લક્ષણ થશે. આમાંથી કયું નથી? તો કે નક્કર અને વક્ષીય ચેતારજ્જુ એ મેરુદંડીનું લક્ષણ આવશે નહીં. નીચેનામાંથી પ્રાણીઓની કઈ જોડ જડબાવિહીન માછલીની છે? હવે જડબાવિહીન માછલી આપણે દેખ્યું હતું મેરુદંડીની અંદર, તો સાયક્લોસ્ટોમેટા ની અંદર આપણે દેખ્યું હતું, બરાબર. ચૂષમુખાની વાત કરી હતી, જેમાં કોનું ઉદાહરણ આવશે? લેમ્પ્રી અને હેગફિશ, બરાબર. હવે દરેક સરીસૃપોમાં હૃદય ત્રિખંડી હોય છે, સિવાય કે, એટલે કે અપવાદ યાદ રાખવાનું આપણે કીધું હતું કે મગર હોય એ સરીસૃપમાં આવે, છતાં પણ એમાં 4 ખંડ ધરાવતું હૃદય જોવા મળશે. બાકીના બધા સજીવોમાં ત્રિખંડી હૃદય હાજર જોવા મળશે. 100 માં કીધું કે કયું મેરુદંડીય લક્ષણ અમેરુદંડીય સજીવોમાં જોવા મળતું નથી? આ ખાસ ધ્યાન રાખજો. અમેરુદંડીય મતલબ કે મેરુદંડ ધરાવતા ના હોય. તો આમાંથી કયું લક્ષણ અમેરુદંડી સજીવમાં જોવા ના મળે? તો એની અંદર આપણે સીધું જ કહી શકીએ, હમણાં જ વાત થઈ એ પ્રમાણે, કે કંઠનાલીય ઝાલર ફાટ હોય એ મેરુદંડીનું લક્ષણ છે, અમેરુદંડીનું છે નહીં. જ્યારે સમખંડતા એ અમેરુદંડીમાં છે. અક્ષીય આયોજન છે, દ્વિપાર્શ્વ સમમિતિ પણ ઘણા બધામાં જોવા મળે. માટે ઓપ્શન કયો આવશે? ડી. ચલો 101 એની અંદર આપણને શું કીધેલું છે? નીચે આપેલા વિધાનો પૈકી કયા વિધાનો અસત્ય છે, મતલબ કે સાચા નથી? બરાબર. તો અહીંયા પહેલામાં કીધું કે સંધિપાત સમુદાયમાં રુધિરાભિસરણ તંત્ર બંધ પ્રકારનું હોય છે. બિલકુલ ખોટું. કેવા પ્રકારનું હોય? સંધિપાત સમુદાયમાં હંમેશા યાદ રાખવાનું, ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે. બીજું, અભિચરણ પાદ નુપુરકોને તરવામાં મદદ કરે છે. તો સાચી વાત છે, કારણ કે નુપુરકમાં રેતી કીડાની અંદર અભિચરણ પાદ, જે એ રેતી કીડો જળ જ છે, તો એને તરવામાં મદદરૂપ કરે. સમુદાય મૃદુકાય બીજા નંબરનો સૌથી મોટો પ્રાણી સમુદાય છે. તો સાચું. સૂત્રકૃમિ દ્વિગૃહી સજીવો છે. દ્વિગૃહી સજીવો એટલે કે એકલિંગી સજીવો, તો અહીંયા એ પણ સાચું છે. તો કયા વિધાનો અસત્ય છે? તો ફક્ત એક, એ જ અસત્ય વિધાનની અંદર આવશે. ચલો એના પછી આપણને કીધું કે નીચેના વિધાનો કયો સમુદાય દર્શાવે છે? તો પહેલામાં કીધું કે આદિ બહુકોષીય અને કોષીય આયોજન ધરાવતા પ્રાણીઓ. સૌથી પહેલા આવી ગયું આદિ બહુકોષીય, સૌ પ્રથમ નિર્માણ પામતા હતા એવા. તો કોણ હતા? સછિદ્ર. ચલો એકથી તો થાય છે. બીજું જોઈએ, પાચન અંતઃકોષીય હોય, સછિદ્રમાં અંતઃકોષીય જ હોય. જલવહન કે નલિકા તંત્ર, અહીંથી તરત જ ખબર પડે કે નલિકા તંત્ર કોની વિશેષતા છે? સછિદ્ર સમુદાયની. અને ચોથામાં કીધું કે અવખંડન દ્વારા અલિંગી પ્રજનન અને જન્યુ નિર્માણ દ્વારા લિંગી પ્રજનન કરે છે. તો આ પણ સછિદ્ર સમુદાયની અંદર જ જોવા મળે. બધા જ લક્ષણો કોના છે? સછિદ્ર સમુદાયના લક્ષણો જોવા મળશે. ક્લિયર? હવે 103 ની અંદર વાત કરીએ તો એમાં પહેલું વાક્ય આપણને શું કીધેલું છે આની અંદર? તો કે સંપૂર્ણ દરિયાઈ અરીય સમમિતિ દ્વિગર્ભ સ્તરીય તથા પેશી સ્તરીય આયોજન ધરાવતા. હવે કયા સજીવો એવા હતા કે જે સંપૂર્ણ દરિયાઈ હોય? તો પહેલા ઓપ્શન ચેક કરતા રહેવાનું. ઓપ્શનની અંદર તમને શું આપેલું છે? બરાબર. તો આની અંદર કીધેલું છે કંકતધરા, સંધિપાદ, ચપટાકૃમિ, મૃદુકય. આપણને ખ્યાલ છે કે સંપૂર્ણપણે દરિયાઈ આ ચારમાંથી કોણ હોય? કંકતધરા. બરાબર. ફરીથી એક વખત ચેક કરીએ કે અરીય સમમિતિ, હા કંકતધરા અરીય સમમિતિ ધરાવે છે. દ્વિગર્ભ સ્તરીય પણ છે. પેશી સ્તરીય આયોજન, કારણ કે આપણે જે સમુદાય ભણ્યા એમાં પેશી સ્તરીય આયોજન એ માત્ર 2 જ સમુદાયની અંદર જોવા મળતું હતું. કયા કયા 2 સમુદાયની અંદર? તો કે એક હતો કોષ્ઠાંત્રી અને બીજું આવે કંકતધરા. કોષ્ઠાંત્રી અને કંકતધરા, આ બંનેની અંદર પેશી સ્તરીય આયોજન જોવા મળે છે. એટલે હજી પણ આ ફિક્સ થાય. ફરીથી આગળ જોઈએ તો કે શરીર એ પક્ષમોની કંકત તક્તી કહેવાથી 8 બાહ્ય હરોળ ધરાવે છે, જે પ્રચલનમાં મદદ કરે છે.
તો 8 બાહ્ય હરોળ ધરાવે તો એ પણ કોનું લક્ષણ કહેવાય? કંકતધરાનું. ફરી આગળ જોઈએ કે બહિર્કોષીય અને અંતઃકોષીય એમ બે પ્રકારના પાચન ધરાવે છે. બહિર્કોષીય અને અંતઃકોષીય બે પ્રકારના પાચન એ પણ કંકતધરામાં હતા. ફક્ત લિંગી પ્રજનન એ પણ કંકતધરાનું છે. અહીંયા આન્સર કયો આવશે? કંકતધરા સમુદાય. બરાબર. ઓકે, હવે 104 ની અંદર જોઈએ. અહીંયા કીધું કે નીચે આપેલા વિધાનો કયો સમુદાય દર્શાવે છે? એમાં કીધું કે તેઓ દ્વિપાર્શ્વ સમમિતિ ત્રિગર્ભ સ્તરીય ખંડયુક્ત, ખાસ ધ્યાન રાખીશું, અને દેહ કોષ્ઠધારી છે. બરાબર. ઓપ્શન ચેક કરતા રહેવાનું. સંધિપાદ સમુદાય આપ્યો છે, નુપૂરક આપ્યો, મૃદુકય આપ્યો અને સુળત્વચી આપ્યો. બરાબર. તો હવે આના ઉપરથી હજી સુધી ક્લિયર થશે નહીં, કારણ કે મોટા ભાગના આમાંના કેવા છે? દ્વિપાર્શ્વ સમમિતિ વાળા. શરીર એ શીર્ષ, ઉરસ, ઉદર ધરાવે છે તથા સાંધાવાળા ઉપાંગો ધરાવે છે. સાંધાવાળા ઉપાંગો, સીધું જ ખ્યાલ આવે છે કે આ લક્ષણ કોનું છે? સંધિપાદ સમુદાયનું. ફરી ત્રીજું વાક્ય જોઈએ તો કીધું કે ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવે છે. તો યસ, સંધિપાદ સમુદાય ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવે છે. અને એવી જ રીતે માલ્પિધિયન નલિકાઓ દ્વારા ઉત્સર્જન જોવા મળે છે. તો અહીંયા આ બધાના ઉપરથી આપણને ખ્યાલ આવે કે કયો સમુદાય આવશે? સંધિપાદ સમુદાય અહીંયા જોવા મળશે. 105 એની અંદર આપણને શું કીધું કે આપેલા વિધાનો મેરુદંડ સાથે જોડાયેલા છે અને એમાંથી અસત્ય વિધાન પસંદ કરો. બરાબર. અસત્ય વિધાનને ઓળખવાનું. એમાં પહેલું આપણને કીધું કે એસિડિયામાં ડિંબીય પૂંછડીમાં જ જોવા મળે. એસિડિયા એ કોની અંદર સમાવેશ પામે? તો કે એસિડિયાને પુચ્છ મેરુદંડની અંદર લેવામાં આવે. બરાબર. અને પુચ્છ મેરુદંડીમાં આપણે કીધું તો કે પૂંછડીના ભાગે જ મેરુદંડ હાજર જોવા મળે. હવે બી ની અંદર કીધું તો એ વાક્ય તો સાચું થઈ ગયું. બી માં શું કીધું કે પુખ્ત દેડકામાં કરોડ સ્તંભમાં રૂપાંતર પામે છે. તો મેરુદંડ એ પુખ્ત દેડકામાં કરોડ સ્તંભમાં રૂપાંતર પામે, તો એ પણ સાચું છે. સી માં કીધું કે એ શરૂઆતથી જ મનુષ્યમાં સમગ્ર જીવન દરમિયાન ગેરહાજર હોય છે. હવે શરૂઆતથી ગેરહાજર ના હોય, કારણ કે જ્યારે ગર્ભીય વિકાસ દરમિયાન અહીંયા શું જોવા મળશે? તો કે મેરુદંડની હાજરી હશે અને એના પછી એ ધીરે ધીરે જ્યારે વિકાસ પામે ત્યારે એ કરોડ સ્તંભમાં રૂપાંતરણ પામશે. તો આ વાક્ય અહીંયા શું થશે? ખોટું વાક્ય થશે. અને ચોથામાં કીધું કે તે એમ્ફિઓક્સિસમાં સમગ્ર જીવનકાળ દરમિયાન હાજર હોય છે. તો એમ્ફિઓક્સિસની અંદર અહીંયા સમગ્ર જીવનકાળ દરમિયાન એ હાજર જોવા મળશે, શીર્ષથી લઈને પૂંછડીના ભાગ સુધી. બરાબર. કારણ કે આ શેની અંદર આવશે? તો કે અહીંયા બ્રેકિયોસ્ટોમા છે એ સિફેલોકોર્ડેટાની અંદર આવશે. બરાબર. એટલા માટે આપણો આન્સર અહીંયા કયો થાય? સી. ઓકે, હવે એના પછી વાત કરી 106 ની કે નીચેનામાંથી કઈ લાક્ષણિકતા સરીસૃપ માટે સત્ય છે? સરીસૃપ માટે સત્ય છે. તો સરીસૃપની લાક્ષણિકતાઓ જોવા જઈએ તો એમાં આપણને પહેલું કીધું છે કે શરીર એ શુષ્ક શૃંગમય ત્વચા, અધિચર્મીય ભીંગડા, પ્રશલ્કો દ્વારા આવૃત, બાહ્ય કણ ધરાવતા નથી. બરાબર. આવૃત છે પણ બાહ્ય કણ ધરાવતા નથી. આ લક્ષણ સરીસૃપનું તો છે. બીજું જોઈએ કે ત્વચા ભીની અને ચીકણી. આ તો કોનું લક્ષણ આવી જશે? ઉભયજીવીનું. બરાબર. સાથે જોઈએ કે એમાં શું કીધું? કર્ણપટલ હાજર, પાચન માર્ગ, મૂત્રમાર્ગ અને પ્રજનન માર્ગ એક સામાન્ય કોટરમાં ખુલે જેને અવસાણી કહેવાય. તો આ ઉભયજીવીની અંદર આવે. ક્લિયર? હવે અહીંયા કીધું કે મીઠા પાણીના પ્રાણી અસ્થિમય અંતકંકાલ ધરાવતા તથા વાતાશયો હાજર કે તારકતા બક્ષે છે. મીઠા પાણીના પ્રાણી અને અસ્થિમય અંતકંકાલ, આ તો અસ્થિ મત્સ્યની વાત આવી. અહીંયા આપણે કોની વાત કરી રહ્યા છીએ? સરીસૃપની. બરાબર. એટલે આ વિધાન પણ એને યોગ્ય નથી. તેઓ ખારા પાણીના પ્રાણી છે. કાસ્તિમય અંતકંકાલ અને પ્લેકોઇડના ભીંગડા
ધરાવે છે તો એ કાસ્તી મત્સ્યની વાત થઈ, અહીંયા સરીસૃપની વાત છે નહીં, એટલા માટે ઓપ્શન આપણો કયો રહેશે? ઓપ્શન એ આવશે. ક્લિયર? ઓકે. હવે 107 નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? અહીંયા કીધું કે ઝીંગો સ્પર્શકોની 2 જોડી ધરાવે છે. ઝીંગો સ્પર્શકોની 2 જોડી ધરાવે છે. યસ, ઝીંગાની અંદર સ્પર્શકો કેટલી જોડી હોય? 2 જોડી. ઝીંગો કયા સમુદાયનું પ્રાણી કહેવાશે? તો કે ઝીંગો એ સંધિપાત સમુદાયનું પ્રાણી કહેવાય. બરાબર. અને એની અંદર 2 જોડ સ્પર્શકો જોવા મળે છે. બીજું, ડંખી કોષો કે સૂત્રાંગ કોષો એ કોષ્ઠાંતરી સમુદાયની લાક્ષણિકતા છે. એ પણ સાચું છે. બરાબર. તો ડંખી કોષો, સૂત્રાંગ કોષો એ કોષ્ઠાંતરી સમુદાયની લાક્ષણિકતામાં આવશે. પછી કીધું કે મિલિપેડ્સ પાસે શરીરના દરેક ખંડ સાથે 2 જોડ ઉપાંગ જોડાયેલા હોય છે. એ પણ સાચું છે. અરે, ચોથું કીધું છે કે સછિદ્ર સમુદાય સાથે જોડાયેલા પ્રાણીઓ સંપૂર્ણપણે દરિયાઈ હોય છે. ખોટું. સંપૂર્ણપણે દરિયાઈ ના હોય, એમાં મીઠા જળની વાદળી પણ આપણને જોવા મળે છે. એટલા માટે બરાબર. તો ઓપ્શન આપણો થશે ડી. હવે 108 માં દેખીએ કે નીચેનામાંથી વિહગ માટે કયું વિધાન સત્ય છે? પહેલું કીધું કે અગ્ર ઉપાંગોનું પાંખમાં અને પશ્ચ ઉપાંગો સામાન્ય રીતે ભીંગડા ધરાવે છે, જે ચાલવા, કૂદવા, તરવા કે વૃક્ષની શાખાઓ પકડવા માટે રૂપાંતરિત હોય છે. તો આ પણ કેવું છે? સાચું. બરાબર. અગ્ર ઉપાંગોનું પાંખમાં રૂપાંતરણ થાય, પશ્ચ ઉપાંગો હોય ભીંગડા ધરાવે. બીજું કીધું કે હૃદય સંપૂર્ણ ચતુષ્કોટરીય હોય. આની અંદર હૃદય પણ કેવું છે? વિહગ અને સસ્તન સમુદાયમાં ચતુષ્કોટરીય હૃદય હોય. ઉષ્ણ રુધિર વાળા પ્રાણીઓ છે. અંડપ્રસવી અને વિકાસ સીધો દર્શાવે છે. અહીંયા આપણને 4 વિધાનો સાચા જોવા મળશે. 109 સલામાન્ડરનો વર્ગ. તો સલામાન્ડર એ કોની અંદર આવશે? ઉભયજીવીની અંદર આવશે. બરાબર. 110 ચપટાકૃમિ વિશેના વિધાનોમાં અસત્ય વિધાન જણાવો. ચપટાકૃમિ વિશેના વિધાનોમાં અસત્ય વિધાન કયું છે? તેની અંદર કીધું કે તેઓ અદેહકોષ્ઠી પ્રાણીઓ છે. ચપટાકૃમિ એટલે કે આપણે કોની વાત કરી રહ્યા છીએ અહીંયા? પૃથુકૃમિની. તો પૃથુકૃમિ એ અદેહકોષ્ઠી ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ આવશે. આ તો સાચું છે. પછી કીધું તેઓ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે. એ પણ સાચું. જ્યોત કોષો ધરાવે. એ પણ સાચું. તેઓ રુધિરાભિસરણ તંત્ર ધરાવે છે. એ રુધિરાભિસરણ તંત્ર ધરાવતા નથી. એટલે અસત્ય વિધાન આપણને કીધેલું છે. એટલે આની અંદર શું આવશે? ડી. એકસો 11 ની અંદર જોઈએ કે સુળત્વચી સમુદાયની લાક્ષણિકતા કઈ નથી? લાક્ષણિકતા નથી. હવે જોઈએ તો સુળત્વચીમાં જલવાહક તંત્ર ધરાવે તો સાચી વાત છે. અંતકંકાલ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું. અંતઃફલન દર્શાવે. તો આની અંદર સુળત્વચી એ અંતઃફલન ન દર્શાવતા એ શું દર્શાવે છે? બાહ્ય ફલન દર્શાવે. ડિંભી અવસ્થામાં દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. બરાબર. અહીંયા શું જોવા મળશે આપણને?
ઓપ્શન સી. હવે 112 એમાં આપ્યું છે કે નીચેના વિધાનો સત્ય છે. કયા વિધાનો સત્ય છે? તો એમાં પહેલું આપણને કીધું કે પ્રાણીઓ કે જેમાં કોષો બે ગર્ભસ્તરોમાં ગોઠવાય, એક બાહ્ય ગર્ભસ્તર અને બીજું અંતઃ ગર્ભસ્તર. બે પ્રકારના ગર્ભસ્તર અહીંયા જોવા મળશે. બીજું કીધું કેટલાક પ્રાણીઓમાં મેરુદંડ એ ભ્રૂણ વિકાસ દરમિયાન વક્ષ બાજુએ બાહ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવતી દંડ જેવી રચના ધરાવે છે. તો કેટલાક પ્રાણીઓમાં મેરુદંડ ભ્રૂણ વિકાસ દરમિયાન વક્ષ બાજુ બાહ્ય ગર્ભસ્તરમાંથી ના આવે, મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવતી દંડ જેવી રચના છે. બરાબર, એટલે એ પણ આવશે નહીં. કેટલાક પ્રાણીઓમાં દૈહિક અવકાશની ફરતે મધ્ય ગર્ભસ્તરનું અસ્તર હોતું નથી, પરંતુ બાહ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તર વચ્ચે મધ્ય ગર્ભસ્તરમાં છૂટી છવાઈ કોથળીઓ આવેલી હોય, જેને કૂટદેહ કોષ્ઠી તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આની અંદર આપણને શું કીધું હતું અને એના પ્રમાણે જો તમે આન્સર ચેક કરો તો શું મળે અહીંયા કે વિધાન સત્ય કયું હતું. બરાબર, પહેલામાં દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ છે, તો પહેલું સાચું હતું. બરાબર, કેટલાક પ્રાણીઓમાં મેરુદંડ, એ તો વિધાન ખોટું થયું હતું. ત્રીજામાં કીધું કે કેટલાક પ્રાણીઓમાં દૈહિક અવકાશની ફરતે મધ્ય ગર્ભસ્તરનું અસ્તર હોતું નથી, પરંતુ બાહ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તર વચ્ચે મધ્ય ગર્ભસ્તરમાં છૂટી છવાઈ કોથળીઓ આવેલી હોય, તેને કૂટદેહ કોષ્ઠી કહેવામાં આવે. તો એ સાચું છે. તો અહીંયા આપણને કયા વાક્યો સાચા મળે? પહેલું અને ત્રીજું બંને. એટલે ઓપ્શન તમારો થશે ઓપ્શન સી. હવે આપણને કીધું 113 નીચેનામાંથી દંશકો માટે કયું વિધાન અથવા તો કયા વિધાનો સત્ય છે? દંશકો માટે, દંશકો એટલે કોષ્ઠાંત્રી. અને જ્યારે કોષ્ઠાંત્રીની વાત કરીએ છીએ તો એની અંદર આપણને પહેલા જ વસવાટ આપ્યો કે જલજ, મુખ્યત્વે દરિયાઈ, સ્થાયી કે મુક્ત રીતે તરતા, અરીય સમમિતિ ધરાવતા પ્રાણીઓ છે. બરાબર, તો સાચી વસ્તુ છે. બીજું કીધું કે તેઓ મધ્યમાં એક જ છેડેથી ખોલતા અધોમુખ સાથેની આંતર પરિવહન ગુહા ધરાવે છે. હવે આની અંદર આપણે દંશકોની અંદર વાત કરી હતી કે અધોમુખ એમાં જોવા મળે છે. બીજું પાચન અંતકોષીય અને બહિર્કોષીય હોય. ઉદાહરણ આપ્યા છે સાયકોન, સ્પોન્જીલા, યુસ્પોન્જીયા. આ ખોટું, કારણ કે ઉદાહરણ તો આપણને કોના આપી દીધા છે? અહીંયા સછિદ્રના ઉદાહરણ આપેલા છે. માટે અહીંયા ઓપ્શન કયો થશે આપણો? 1, 2 and 3. આગળ કીધું 114 સૂત્રકૃમિ માટે નીચેનામાંથી કયું વિધાન અથવા તો કયા વિધાનો સત્ય છે? સાચા વિધાનો કયા? તેમાં કીધું કે તેમનો દેહ આડા છેદમાં ગોળાકાર છે, આથી ગોળ કૃમિ કહેવાય. સાચું. અન્ન માર્ગ સારી રીતે વિકાસ પામેલી સ્નાયુ કંઠનળીયુક્ત સંપૂર્ણ છે, તો સૂત્રકૃમિની અંદર સંપૂર્ણ અન્ન માર્ગ જોવા મળશે. બરાબર, પછી ત્રીજું આપણને શું કીધું આની અંદર કે લિંગ ભેદ જોવા મળે છે. અને ચોથામાં કીધું કે ઉત્સર્ગિકાઓ અશ્રુતિ નિયમન અને ઉત્સર્જનમાં મદદરૂપ છે. ઉત્સર્ગિકા એ તો નુપૂરક સમુદાયનું લક્ષણ કહેવાય. બરાબર, એટલે આ વિધાન ખોટું આવે. તો કયા વિધાનો સત્ય છે? 1, 2 and 3. ક્લિયર? હવે એના પછીનો ક્વેશ્ચન જોઈએ કે નીચેના વિધાન વાંચો અને પ્રશ્નનો જવાબ આપો.
ખાલી જગ્યાએ ડંકી સંપુટ ધરાવે છે અને તે એકાંતર જનન દર્શાવે છે, જેમાં બે દૈહિક સ્વરૂપો બને છે, જેમાંના સ્થાયી અને નળાકાર સ્વરૂપને વાય અને છત્રીયાકાર અને મુક્ત રીતે તરતા સ્વરૂપને ખાલી જગ્યા કહે છે. તો હવે ડંકી સંપુટ ધરાવે, બરાબર, ડંકી સંપુટ ધરાવેલા આપણને ખ્યાલ આવે કે કોષ્ટાંતરી અથવા દંશકોની વાત છે. હવે એમાં દૈહિક સ્વરૂપો કે જેમાં સ્થાયી અને નળાકાર સ્વરૂપો કોની અંદર જોવા મળશે? પુષ્પકની અંદર, બરાબર. અને એવી જ રીતે છત્રીયાકાર અને મુક્ત રીતે તરતા સ્વરૂપો છે એ કોની અંદર જોવા મળશે? છત્રકની અંદર, બરાબર. તો અહીંયા એને લગતો ઓપ્શન જોઈએ તો કંકતધરા, પછી પુષ્પક આવશે અને એના પછી છત્રક આવે. સોરી, કોષ્ટાંતરી, પુષ્પક અને છત્રક આવવું જોઈએ. તો આપણો ઓપ્શન કયો થશે? ઓપ્શન એ થશે. એકસો ને 16 કોલમ 1 વિવિધ પ્રાણીઓના ઝૂઓલોજિકલ નામ આપેલ છે અને તેને 2 સાથે દર્શાવો. તો ફાઇસેલિયા અહીંયા આપણને કીધું છે. તો ફાઇસેલિયા એનું બીજું નામ શું છે? ફિરંગી મનવાર. પછી મિન્ડ્રીના, તો મિન્ડ્રીનાને આપણે શું કીધું હતું? બ્રેઇન કોરલ. ગોર્ગોનિયા, ગોર્ગોનિયાને આપણે શું કીધું હતું? સી ફેન. અને એડમેસિયા તો સમુદ્ર ફૂલ, બરાબર. તો આના અનુલક્ષીને તમારો આન્સર અહીંયા કયો થશે? સી. ઓકે, 117 જોઈએ. કોલમ 1 અને કોલમ 2 ને સત્યતાથી જોડો. તો એની અંદર તમને પહેલું આપ્યું પેન્નાટુલા. તો પેન્નાટુલા જે છે એ બીજું નામ શું? સી પેન. એન્ટીડોન, તો એન્ટીડોન ની અંદર શું આવશે? તો કે સમુદ્ર કમળ. ઇકાઇનસ, ઇકાઇનસ ની અંદર અહીંયા આપણને શું જોવા મળશે? તો કે સાગર ગોટા. અને ક્યુક્યુમારિયા જેમાં જોવા મળશે સમુદ્ર કાકડી. તો ઓપ્શન આપણો કયો અહીંયા થશે? ઓપ્શન સી. ઓકે, હવે તમને અહીંયા આકૃતિ આપેલી છે અને એને તમારે ઓળખવાના, એના એ બી સી અને ડી નામને ઓળખવાના છે, જેની અંદર તમને એ શું દર્શાવેલું છે? તો કે એ તમને અહીંયા દર્શાવેલો છે. બી આ ભાગની અંદર, બરાબર. સી અહીંયા અને ડી એ અહીંયા દર્શાવેલું છે. તો એને આપણે શું કહીશું? ચેતારજ્જુ. બી ને આપણે શું કહીશું? મેરુદંડ. સી ને પશ્ચગુદા ભાગ. અને ડી ની અંદર ઝાલર ફાટ. બરાબર. એટલા માટે અહીંયા તમારો ઓપ્શન થશે બોમ્બે. એકસો ને 19 ની અંદર આપણને કીધું કે આપેલ આકૃતિમાં
જે સમુદાય છે તે જલજ, મુક્ત રીતે તરતા કે સ્થાયી, મુખ્યત્વે દરિયાઈ, અરીય સમિતિ ધરાવતા પ્રાણીઓ છે. લક્ષણોની સમુદાય ઓળખી એનું ચોક્કસ કાર્ય લખો. હવે આ આકૃતિ કોની આપેલી આપણને? ડંખી કોષોની, બરાબર. અને એને સાથે કીધું પણ છે કે જલજ, મુક્ત રીતે તરતા કે સ્થાયી, દરિયાઈ, અરીય સમિતિ ધરાવતા પ્રાણી. એની અંદર શું જોવા મળશે આપણને? તો અહીંયા કીધું કે કોષ્ઠાંતરી સમુદાયની લાક્ષણિકતા કહેવાશે. અને આધાર સાથે જકડાઈ રહેવા માટે, પ્રતિકાર કરવા, ભક્ષકને પકડવા માટે એનો ઉપયોગ કરશે. એટલે તમારો ઓપ્શન અહીંયા કયો થશે? સી. 120 ની અંદર કીધું કે કયો સમુદાય મીઠા જળ અને સામુદ્રિક જળનો ઘટક છે? મીઠું જળ અને સામુદ્રિક જળ બંનેમાં જોવા મળે. તો હમણાં આપણે કીધું કે કંકતધરા એ તો એકદમ દરિયાઈ, બરાબર. શૂળત્વચી એ પણ દરિયાઈ. શીર્ષ મેરુદંડી એની અંદર શું આવશે? માંથી કોષ્ઠાંતરી, બરાબર. કારણ કે કોષ્ઠાંતરીમાં આવી કોઈ વ્યવસ્થા હોતી નથી. સોરી, કયો સમુદાય મીઠા જળ અને સામુદ્રિક જળનો ઘટક છે? તો અહીંયા કોણ આવશે? કોષ્ઠાંતરી. એમાં હાઇડ્રા હોય, મીઠા જળમાં જોવા મળે. સામુદ્રિક જળની અંદર કોરેલિયા, જેલીફિશ ને બધા જોવા મળે, બરાબર. તો આ ચેપ્ટર નંબર 4 ના ક્વેશ્ચન. હવે જોઈએ ચેપ્ટર 10 ના ક્વેશ્ચન ને. અહીંયા તમને કીધું કે અણુ ચાર્જ થયેલ છે પણ તટસ્થ તરીકે વર્તે છે. તો એની અંદર કોણ આવશે? આપણે કીધું હતું કે જ્વિટર આયન આવે. હવે તમે જ્વિટર આયનનું બંધારણ કંઈક આવા અંશે ભણેલા છો કે એક તરફ એની અંદર કાર્બોક્સિલ ગ્રુપ હોય, બરાબર. એક તરફ NH3+ હોય, એક તરફ R સમૂહ જોડાયેલો હોય. તો દેખો અહીંયા પ્લસ ચાર્જ, અહીંયા માઇનસ ચાર્જ, બરાબર. આ પણ પ્લસ માઇનસ બંને ચાર્જ હોય તો અહીંયા તટસ્થ બને ને, એટલે એને આપણે જ્વિટર આયન તરીકે ઓળખીએ. ઓકે, તો એ ચાર્જ થયેલો અણુ છતાં એ તટસ્થ તરીકે વર્તે છે. ચલો, અસંતૃપ્ત ફેટી એસિડ માટે યોગ્ય આમાંથી શું છે? પામેટિક એસિડ, ઓલિક એસિડ, ઊંચો ગલન બિંદુ કે એક અથવા વધુ ડબલ બંધ. તો અસંતૃપ્ત ફેટી એસિડમાં શું કહીશું? એક અથવા વધુ ડબલ બંધ ધરાવે, એટલે કે દ્વિબંધ ધરાવે છે, તો અસંતૃપ્ત ફેટી એસિડ કહેવાશે, બરાબર. એક કે તેથી વધુ દ્વિબંધ ધરાવે માટે એને અસંતૃપ્ત ફેટી એસિડ તરીકે ઓળખવામાં આવે છે. 123 ની વાત કરીએ કે ફીડબેક અવરોધન ઉત્સેચક શાના દ્વારા અસર કરે છે? હવે ફીડબેક અવરોધન ઉત્સેચકની અંદર ત્યાં તમને ઉત્સેચક અને અવરોધક આ બંને જોવા મળશે. જ્યારે આખી પ્રક્રિયા થતી હોય એ દરમિયાન, તો એ દરમિયાન જો પ્રક્રિયાર્થી મતલબ કે ઉત્સેચક એ પ્રક્રિયાર્થી સાથે જોડાશે તો એ પ્રક્રિયાને ઝડપી બનાવશે અને પ્રક્રિયા આગળ વધશે. પણ જો એ અવરોધક સાથે જોડાશે તો એ વખતે પ્રક્રિયા એ પર અસર પહોંચે છે, બરાબર. એટલા માટે અહીંયા આન્સર શું આવવો જોઈએ? ઉત્સેચક, બરાબર. ઓકે, હવે એના પછી 124 અકાર્બનિક ઉત્પ્રેરક કાર્યક્ષમ રીતે કાર્ય કરે છે. ખાલી જગ્યા તાપમાન અને ખાલી જગ્યા દબાણ. તો અકાર્બનિક ઉત્પ્રેરક એ ઊંચા તાપમાને અને ઊંચા દબાણે કાર્ય કરે છે. 125 ની અંદર કીધું કે નીચેનામાંથી એમિનો એસિડ માટે કયું વિધાન સત્ય નથી? હવે એમિનો એસિડ માટેનું સાચું વિધાન નથી. તો એમાં પહેલું દેખે એમિનો સમૂહ અને કાર્બોક્સિલ સમૂહ બંને એમિનો એસિડના આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હોય, એ તો સાચું છે. એમિનો એસિડ પાસે N ટર્મિનલ, C ટર્મિનલ અને R જૂથ હોય છે, એ પણ સાચું છે. અને એમિનો એસિડ વર્ગીકરણ
પેપ્ટાઇડ બંધની સંખ્યા વડે થાય છે તો એ ખોટી વસ્તુ છે. પેપ્ટાઇડ બંધની સંખ્યા વડે વર્ગીકરણ કરવું એ યોગ્ય છે નહીં. પછી આપણને કીધું કે આવશ્યક એમિનો એસિડ શરીરમાં બનતા નથી, તેથી તેને ખોરાકમાંથી મેળવવામાં આવે છે. તો આ પણ આવશ્યક એમિનો એસિડ હોય એ શરીરમાં બનતા નથી, તેથી તેને ખોરાકમાંથી મેળવવામાં આવે છે. તો સાચું છે, બરાબર. તો આપણો આન્સર શું આવવો જોઈએ? અહીંયા સી આવવો જોઈએ. હવે આગળ જોઈએ 126 ની અંદર અસત્ય વિધાન પસંદ કરો. એની અંદર આપણને શું કીધું છે કે રિબોઝાઇમ એ ન્યુક્લિક એસિડ છે જેની જોડે ઉત્પ્રેરણ ક્ષમતા છે, બરાબર. તો એ સાચું છે. બીજું કીધું કે પ્રોટીન એ સમ પોલિમર જે એમિનો એસિડ થી બને છે. પ્રોટીન એ સમ પોલિમર છે જે એમિનો એસિડ થી બને છે, પણ બધા સેમ એમિનો એસિડ આવે એ જરૂરી છે નહીં, બરાબર. એટલે આ ખોટું આવશે. ઇન્યુલિન એ ફ્રુક્ટોઝનો પોલિમર છે, સાચું. ગ્લાયકોજનનો સંગ્રહ યકૃત અને સ્નાયુમાં થાય છે, એ પણ સાચું છે. એટલે અસત્ય વિધાન કીધેલું છે, તો આપણે ધ્યાન રાખીશું એની અંદર ઓપ્શન કયો આવવો જોઈએ. 126 ની અંદર બોમ્બે. 127 સત્ય વિધાન પસંદ કરો. ચલો સત્ય વિધાન પસંદ કરો તો એની અંદર શું કીધું? કાઇટિન એ સમ પોલિમર છે, બરાબર. તો યસ, સમ પોલિમર છે. બીજું કીધું કે જીવાવાળમાં સૌથી વધુ પ્રભાવી પ્રોટીન કોલેજન છે. આ ખોટું. જીવાવરણમાં કે ને તો ત્યાં શું આવશે? રૂબિસ્કો, બરાબર. એના પછી કીધું કે પ્રોટીન એ રેખીય શૃંખલા છે એમિનો એસિડની જે પેપ્ટાઇડ બંધથી જોડાયેલ હોતા નથી. એ ખોટું, બરાબર. હોતા નથી, બરાબર. ધ્યાન રાખજો. પછી ડી માં કીધું કે કાર્બોદિતમાં મોનોસેકેરાઇડ્સ એકબીજાથી ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાયેલા હોય છે, તો એ પણ સત્ય વિધાન નથી, બરાબર. તો આ ધ્યાન રાખો. હવે 128 અસત્ય વિધાન ઓળખો ઉત્સેચકો માટે. ઉત્સેચક માટે અસત્ય વિધાન કયું છે? જેની અંદર આપણે જોઈએ તો એની અંદર શું કીધું આપણને 128 ની અંદર? ઉત્સેચકો વધુ તાપમાને વિનૈસર્ગીકૃત થઈ જાય છે, પરંતુ કેટલાક અપવાદ સાથે અમુક સજીવોમાં તે 80 થી 90 ડિગ્રીએ પણ સક્રિય રહે છે. તો સાચી વાત છે. ઉત્સેચકોને ક્રિયાવિધિ કરવા માટે ઇષ્ટતમ તાપમાન pH ની જરૂર છે, તો એ પણ સાચું છે. પછી તમને કીધું કે મુખ્યત્વે ઉત્સેચકો પ્રોટીન છે, પણ કેટલાક લિપિડ પણ છે, લિપિડ નથી, બરાબર. તો આ ધ્યાન રાખીશું. ઉત્સેચકો ખૂબ જ વિશિષ્ટ હોય છે, પણ સાચું છે. ઓકે. 129 ની અંદર કયું વિધાન કોએન્ઝાઇમ માટે અસત્ય છે? એની અંદર શું કીધું આપણને કે દરેક સહ ઉત્સેચક એ સહકારક છે, પણ દરેક સહકારક એ સહ ઉત્સેચક છે. આપણને એવું કીધેલું છે અહીંયા, અને આપણે શોધવાનું છે અસત્ય વિધાન. તો દરેક સહ ઉત્સેચક એ સહકારક છે, પણ દરેક સહકારક એ સહ ઉત્સેચક છે? તો બિલકુલ નહીં, બરાબર. તો આ ખાસ ધ્યાન રાખીશું. બીજામાં કીધું કે દરેક ઉત્સેચક એ સહકારક છે, પણ દરેક સહકારક એ ઉત્સેચક નથી, તો એ સાચું છે. સહ ઉત્સેચકો મુખ્યત્વે ન્યુક્લિયોટાઇડ્સ છે અને તે વિટામિનથી બનેલા હોય, બરાબર. અને સહ ઉત્સેચકો એ ઉત્સેચકોના સક્રિય ઘટક પણ છે. તમે જોઈ શકો બુકની અંદર પણ તમને આપેલું જ છે કે હવે અહીંયા કીધું
આપેલ વિધાનોનો અભ્યાસ કરી સત્ય વિધાન કહો. એની અંદર શું કીધું છે કે નાઇટ્રોજન બેઝ એ હાઇડ્રોકાર્બનની ખુલ્લી શૃંખલા છે. બરાબર, તો ખુલ્લી શૃંખલા ના આવે. નાઇટ્રોજન બેઝ એ હાઇડ્રોકાર્બનની ખુલ્લી શૃંખલામાં આવશે નહીં. નાઇટ્રોજન બેઝની અંદર આપણે ભણ્યા છીએ પ્યુરિન, પિરિમિડિન, બરાબર, ચક્રીય રચનાઓમાં આવશે. ન્યુક્લિયોસાઇડ એ ન્યુક્લિયોટાઇડ કરતા જુદા છે કારણ કે તેમાં ફોસ્ફેટ હોતા નથી. હવે દેખે તો ન્યુક્લિયોસાઇડ એ શેના બનેલા હોય? તો નાઇટ્રોજન બેઝ અને શર્કરા. જ્યારે આ બંને સાથે ફોસ્ફરસ જોડાશે એટલે કે ફોસ્ફેટ સમૂહ જોડાશે તો એ દરમિયાન એ શું બનાવશે? હવે ન્યુક્લિયોટાઇડ બનાવે. બરાબર, તો આ વિધાન સાચું આવશે. ચલો બીજું ચેક કરીએ. બી ડીએનએ કુંતલના એક વળાંકમાં 10 જોડ નાઇટ્રોજન બેઝ હોય તો સાચું છે. પછી કીધું કે ડીએનએ ના એક વળાંકની લંબાઈ 3.4 એંગસ્ટ્રોમ હોય. ખોટું. કેટલી આવી જોઈએ? 34 એંગસ્ટ્રોમ. બરાબર, તો અહીંયા તમારું વિધાન પહેલું અને ચોથું આ બંને વિધાન સાચા કહેવાશે. 131 ની વાત કરીએ. રાસાયણિક પ્રક્રિયાને પ્રોત્સાહન આપતા ઉત્સેચકો માટે ખોટા વિધાન પસંદ કરો. બરાબર, તો ખોટા વિધાન પસંદ કરવાના તમને અહીંયા કીધા છે. આની અંદર આપણે જોઈએ કે એક તમને કીધું કે સક્રિયકરણ ઉર્જા ઘટાડવી. તો રાસાયણિક પ્રક્રિયાને પ્રોત્સાહન આપવું હોય તો ઉત્સેચક એને સક્રિયકરણ ઉર્જા ઘટાડે. પછી ઉષ્માની મુક્તિ જે પ્રાઇમર તરીકે વર્તે છે, તો ઉષ્માની મુક્તિ એ પ્રાઇમર તરીકે વર્તે નહીં. પછી અણુઓની ગતિ વધે છે, તો અહીંયા અણુઓની ગતિ વધતી નથી. પ્રક્રિયક અને નિપજ વચ્ચે મુક્ત થતી ઉર્જામાં ફેરફાર જોવા મળશે. બરાબર, તો એ સાચું છે. તો આની અંદર ખોટું વિધાન તમારું કયું આવશે? બરાબર, તો 2 and 3. 132 ની અંદર કીધું કે ઉત્સેચકની સક્રિયતા પર અસર કરતા પરિબળના નામ કયા છે? તો તાપમાન અને પીએચ એ બંને ઉત્સેચકની સક્રિયતા ઉપર અસર દર્શાવે. 133 ની અંદર કીધું એમિનો એસિડ ગ્લાયસિન એ બિનઆવશ્યક એમિનો એસિડની કક્ષામાં મૂકવામાં આવે છે. હવે એનું કારણ આપ્યું કે શરીરમાં સંશ્લેષણ પામતા નથી. બરાબર, દેખો બિનઆવશ્યક એમિનો એસિડ હોય તો એ શરીરમાં સંશ્લેષણ પામે છે. બરાબર, એટલે કારણ એ સાચું નથી, વિધાન સાચું છે. તો આની અંદર તમારો આન્સર આવશે વિધાન સાચું છે, કારણ ખોટું છે. ઓકે, એના પછી 134 ની અંદર અહીંયા આપણે જોઈએ કે જોડકા જોડો. બરાબર, ઓકે, તો અહીંયા 134 ની અંદર આપણને શું કીધું છે કે કોલમ તમારે જોવાની. બરાબર, કાર્બનિક પદાર્થ આપેલું છે, સામે ઉદાહરણ આપેલું છે. અહીંયા કીધું કે ફેટી એસિડ, તો ફેટી એસિડ નું ઉદાહરણ કયું અહીંયા જોવા મળશે આપણને? તો કે પામિટિક એસિડ. બરાબર,
તો એને આપણે અહીંયા એની સાથે જોડીએ. બીજું તમને કીધું અહીંયા કે ફોસ્ફોલિપિડ એની સાથે કોણ આવશે? લેસિથિન આવશે. ત્રીજું એરોમેટિક એમિનો એસિડ એની સાથે કોણ આવશે? તો કે ટ્રિપ્ટોફેન આવશે. એસિડિક એમિનો એસિડ કયો છે? તો કે ગ્લુટામિક એસિડ. બરાબર. આના અંદર તમારું આન્સર આવશે બોમ્બે. ચલો 135 ની અંદર જોડકા જોડો. એની અંદર તમને શું કીધું છે? તો ઉત્સેચક જળ વિભાજન વગર ઉત્પ્રેરણ કરે છે. તો એની અંદર શું આવે? તો કે લાયજીસ. બરાબર. એટલે કે પહેલાની અંદર જો આપણે કહીએ કે 4. સેકન્ડમાં કીધું કે ઉત્સેચક જે આલ્ડોલિસ શર્કરાને કીટોસ શર્કરામાં ફેરવે છે, તો એની અંદર કોની અંદર જોવા મળે? આઇસોમરેઝની અંદર. બરાબર. ત્રીજું કીધું કે ઉત્સેચક કે જે ઉત્પ્રેરણ દ્વારા ઇલેક્ટ્રોનને સ્થાનાંતરિત કરે છે, તો કોની અંદર જોવા મળશે? ઓક્સિડો રિડક્ટેઝની અંદર. અને ઉત્સેચક કે જે બે રસાયણોને એટીપીની મદદથી પરસ્પર જોડાણ માટે ઉત્પ્રેરિત કરે છે, એ કોની અંદર આવશે? તો કે લિગેઝીસની અંદર આવશે. બરાબર. અહીંયા તમારો ઓપ્શન કયો થશે? હવે અસત્ય જોડ શોધો. અસત્ય જોડની વાત કરીએ તો એમાં શું કીધું? પ્રાથમિક ચયાપચય તરીકે રિબોઝ હોય. સાચું. દ્વિતીયક ચયાપચયમાં એન્થોસાયનિન, કાઇટિન, પોલિસેકેરાઇડ છે. ઓકે. સેલ્યુલોઝ વિષમ પોલિમર છે? નથી. બરાબર. તો આ અસત્ય જોડ આવશે. ની અંદર શું કીધું? સમવિભાજનની ભાજનોત્તર અવસ્થામાં શું જોવા મળશે? બરાબર. હવે સમવિભાજનની અંદર તમે અલગ અલગ અવસ્થાઓ ભણ્યા છો. પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા, ભાજનાંતિમ અવસ્થા. જેની અંદર ભાજનોત્તર અવસ્થા, તો ભાજનોત્તર અવસ્થાની અંદર શું જોવા મળે? તો આપણને ખ્યાલ છે કે અહીંયા રંગસૂત્રો હોય એ છૂટા પડી અને વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરવાની શરૂઆત કરશે. મધ્ય વિષુવવૃત્તીય તલ પ્રદેશથી છૂટા પડી અને હવે એ અહીંયા રાગતંતુઓ સંકોચાય તો એ દરમિયાન એ વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરવાની શરૂઆત કરશે. તો એના આધારે આપણે કહી શકીએ અહીંયા શું આવવું જોઈએ? ડી. 138 ની અંદર કીધું કે નીચેનામાંથી કઈ કોષીય રચના હંમેશા સમવિભાજન અને અર્ધીકરણ વખતે અદ્રશ્ય થાય છે? સમવિભાજન અને અર્ધીકરણ વખતે અદ્રશ્ય થાય છે. તો અદ્રશ્ય કઈ કઈ રચનાઓ અહીંયા થતી જોવા મળે આપણને? એક તો કોષ કેન્દ્રિકા અને બીજું કોષ કેન્દ્ર પટલ. અર્ધીકરણમાં વિભાજન એક એવી પ્રક્રિયા છે. તો વિભાજન આપણને ખબર છે કે અર્ધીકરણની અંદર બે વિભાજન થાય. અર્ધીકરણની પ્રક્રિયામાં અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. હવે અર્ધીકરણ 1 એ કેવા પ્રકારનું થશે? તો કે એમાં સમાન વિભાજન થાય. પણ અર્ધીકરણ 1 ની અંદર રિડક્શન પ્રકારે વિભાજન થશે, જ્યારે 2 ની અંદર સમાન પ્રકારે વિભાજન થશે. બરાબર. તો ઓપ્શન તમારો આવશે એ. 140 ની અંદર કીધું કે સાયનેપ્સિસ એ ખાલી જગ્યા વચ્ચે રચાય છે. કોની વચ્ચે રચાય? સાયનેપ્સિસ એ બે સમજાત રંગસૂત્રો વચ્ચે રચાય.
કઈ અવસ્થામાં રચાય એવું કહેવામાં આવે છે, તો પછી આપણે એમાં કહી શકીએ કે ઝાયગોટિન અવસ્થામાં રચાશે. બરાબર, પણ સાયનેપ્સિસ બને છે કોની વચ્ચે? તો સમજાત રંગસૂત્રો વચ્ચે. 141માં તમને કીધું છે કે સેનેપ્ટોનિમલ સંકુલ ખાલી જગ્યામાં જોવા મળે છે. સેનેપ્ટોનિમલ સંકુલ એ કોની અંદર જોવા મળશે? ઝાયગોટિન અવસ્થામાં. થઈ ગયું? એટલે કે બોમ્બે. ચાલો, હવે આગળ આપણને કીધું છે 142 ની અંદર કે વ્યતિકરણ કોની વચ્ચે થાય? વ્યતિકરણની ઘટના એ ક્યારે બનતી હોય? તો કે વ્યતિકરણ એ પેકિટીન અવસ્થા દરમિયાન બનશે. બરાબર, વ્યતિકરણમાં શું થાય? તો કે જ્યારે આ અહીંયા સમજાત રંગસૂત્રોની જોડી બની ગઈ હોય, બરાબર, એ વખતે બે સમજાત રંગસૂત્રોની રંગસૂત્રિકા, એટલે કે એક આ રંગસૂત્રિકા અને એક આ રંગસૂત્રિકા, તો એની અંદર આપણે જોઈએ એની વચ્ચે એના રંગસૂત્રિકાના જે ભાગો હોય એ એકબીજા સાથે જોડાણ કરે. બરાબર, તો અહીંયા વ્યતિકરણની રચના થાય. તેમાં શું કીધું છે કે સમજાત રંગસૂત્રોની સમાન રંગસૂત્રિકાઓ. તો શું આ સમજાત રંગસૂત્રોની સમાન રંગસૂત્રિકા સાથે? નહીં. સમજાત રંગસૂત્રોની અસમાન રંગસૂત્રિકાઓ સાથે? તો કે હા, આ સમજાત રંગસૂત્રો છે પણ એની અસમાન રંગસૂત્રિકાઓ વચ્ચે વ્યતિકરણની ઘટના બને છે. બરાબર, તો અહીંયા તમારો આન્સર આવશે બોમ્બે. 143માં કીધું કે ઉપાંતિ ભવન ક્યારે જોવા મળે છે? એટલે કે ટર્મિનલાઇઝેશનની પ્રક્રિયા ક્યારે જોવા મળે? ડાયકાઇનેસિસ અવસ્થા દરમિયાન. બરાબર, તો આ પણ ધ્યાન રાખીશું. હવે એના પછી 144 સમવિભાજનના સંદર્ભમાં સત્ય વિધાન વર્ણવ. હવે અહીંયા તમને અલગ અલગ વિધાન આપેલા છે. એની અંદર આપણને શું કીધું કે ભાજનોત્તરાવસ્થામાં ભિન્ન રંગસૂત્રિકાઓ કોષના મધ્યમાં રહે છે. ખોટું. કોષના મધ્યમાં રંગસૂત્રિકાઓ ભાજનોત્તરાવસ્થામાં જોવા મળશે નહીં, એ તો વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે છે. હવે કીધું કે ભાજનાંતિમ અવસ્થામાં વિરુદ્ધ ધ્રુવો તરફ રંગસૂત્રિકાની ખસવાની શરૂઆત થાય છે. આ પણ ખોટું આવશે. ભાજનોત્તરાવસ્થામાં થાય. પૂર્વાવસ્થાના અંતમાં ગોલ્ગી કોમ્પ્લેક્સ અને અંતઃકોષ રસજાળ દ્રશ્યમાન થાય છે. બરાબર, પૂર્વાવસ્થામાં અદ્રશ્ય થાય, દ્રશ્યમાન થશે નહીં. બરાબર, એટલે કે આ ખોટું છે. અને ડી, ભાજનાવસ્થામાં રંગસૂત્રો મધ્યાવસ્થા પટ્ટિકા તરફ આગળ વધીને મધ્યાવસ્થા પટ્ટિકા પર ગોઠવાય છે. તો ભાજનાવસ્થામાં આપણે શું કીધું હતું કે વિષુવવૃત્તીય તલ જે ભાગ કહેવાય, મધ્યાવસ્થા પટ્ટિકાનો જે ભાગ કહેવાય, ત્યાં અહીંયા રંગસૂત્રો ગોઠવવાની શરૂઆત થશે. બરાબર, તો એટલે આપણે શું કહીશું કે વિષુવવૃત્તીય તલની અંદર ક્યારે જો ગોઠવાશે? તો કે ભાજનાવસ્થાની દરમિયાન. ક્લિયર? તો અહીંયા ઓપ્શન તમારો કયો આવશે? ડી આવશે. 145 ની અંદર શું કીધું છે કે સમભાજન દરમિયાન શું જોવા મળતું નથી? હવે એમાં કીધું કે રંગસૂત્રિકાઓ ઘટ્ટ અને વલણ પામે છે. ઓકે, રંગસૂત્રિકાના કાઇનેટોકોર સાથે ત્રાકતંતુઓ જોડાણ પામે છે, એ પણ સમવિભાજન દરમિયાન જોવા મળે. વિરુદ્ધ ધ્રુવો તરફ તારાકેન્દ્ર ખસે છે, એ પણ આપણને જોવા મળશે. અને ડીમાં કીધું કે સમજાત રંગસૂત્રોની જોડ બને છે. બિલકુલ ખોટું. સમજાત રંગસૂત્રોની જોડ એ ક્યાં જોવા મળતી હતી? તો કે સમજાત રંગસૂત્રોની જોડ તો અર્ધીકરણમાં જોવા મળે, સમભાજનમાં જોવા મળશે નહીં. બરાબર, એટલે આ
ના જોવા મળે. ઓકે. હવે એના પછી 146 ની અંદર જોઈએ કે નીચેનામાંથી કયા વિધાનો એસ તબક્કાના સંદર્ભે સાચા છે. ઓકે, તો એમાં શું કીધું કે તે G1 અને G2 વચ્ચેનો તબક્કો છે. તે ડીએનએ સ્વયંજનનનો સમયગાળો છે. એસ તબક્કામાં ડીએનએ સ્વયંજનન જોવા મળે છે. બરાબર. પછી આ તબક્કાના અંતે ડીએનએ બેવડાય છે પણ રંગસૂત્રિકાની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. તો સાચી વાત છે, ડીએનએ બેવડાય 2C નું 4C થાય પણ એની રંગસૂત્રોની જે સંખ્યા છે એમાં કોઈ ફેર ના થાય. ચોથું, આ તબક્કામાં ડીએનએ બેવડાય છે પણ રંગસૂત્રોની સંખ્યા પણ સમાન રીતે બેવડાય છે. એ ખોટું આવશે. તારાકાય પણ આ તબક્કામાં સ્વયંજનન પામે છે. તો તારાકાય પણ પ્રાણી કોષની અંદર આ તબક્કા દરમિયાન સ્વયંજનન પામે. ડીએનએ નો જથ્થો ફેરફાર થઈને 2C થી 4C બને છે, એ પણ સાચું છે. બરાબર. તો આની અંદર તમારો આન્સર કયો આવવો જોઈએ? ઓકે, બોમ્બે. ક્લિયર? સત્ય જોડ શોધો. ચલો 147 ની અંદર સત્ય જોડ કઈ જોવા મળશે? એસ તબક્કામાં ડીએનએ નું સ્વયંજનન થાય. તો કે હા. ઝાયગોટિન અવસ્થામાં સાયનેપ્સિસ બને છે. તો કે હા. ડિપ્લોઇડિન અવસ્થામાં વ્યતિકરણ થાય. બરાબર. તો ડિપ્લોઇડિન અવસ્થાની અંદર વ્યતિકરણ ના થાય, ત્યાં તો સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થશે. અને અર્ધીકરણ એકકીય અને દ્વિકીય બંને કોષોમાં થાય તો ના. એટલે અહીંયા એ અને બી બંને સાચા આવશે. 147 ની અંદર. 148 ની અંદર કીધું અસત્ય જોડ શોધો. કેરિયોકાઇનેસિસ, તો સેન્ટ્રોમિયરનું વિભાજન. સેન્ટ્રોમિયરનું ના આવવું જોઈએ. અહીંયા શું આવવું જોઈએ? કોષ કેન્દ્રનું. તો એને કેરિયોકાઇનેસિસ કહેવાય. બરાબર. એટલે આ ખોટી જોડ બનશે. બીજું ચેક કરી લઈએ. સાઇટોકાઇનેસિસ, કોષરસ વિભાજન. સાચું. એસ તબક્કો ડીએનએ સ્વયંજનન. ઓકે. સાયનેપ્સિસ, સંજાત રંગસૂત્રોની જોડી બને છે. તો ઓપ્શન કયો આવશે? એ. 149 એ અને બી શું સૂચવે છે? ચલો, એ શું દર્શાવે અહીંયા? તો આની અંદર જોઈએ કે અંતિમ ભાજનોત્તર અવસ્થા દર્શાવે. ભાજનોત્તર અવસ્થા દરમિયાન રંગસૂત્રો ધ્રુવો તરફ ખસવાની શરૂઆત કરે અને એની અંતિમ અવસ્થા દરમિયાન એ ધ્રુવો પર પહોંચી ચૂક્યા હોય. બરાબર. અને એની બી આકૃતિમાં આપણને શું દર્શાવે છે? પૂર્વ અવસ્થા, કે શરૂઆતની અંદર જે તે કોષની અંદર કોષ કેન્દ્ર પટલ હાજર છે, તારા કેન્દ્રો હાજર છે. બરાબર. તો આપણને પૂર્વ અવસ્થા જોવા મળે. એટલે અહીંયા ઓપ્શન તમારો 149 ની અંદર કયો થશે? તો કે ચેન્નઈ. 150 માં જોઈએ, એક કોષમાંથી 128 કોષો બનાવવા માટે કેટલા સમવિભાજનની આવશ્યકતા રહેશે? એકમાંથી 128 બનાવવાના સમવિભાજન દ્વારા. તો 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16, 16 માંથી 32, 32 માંથી 64 અને 64 માંથી 128. બરાબર. બી ગણા થાય. તો જોઈએ તો એક વખત સમવિભાજન થયું, અહીંયા બીજી વખત થયું, ત્રીજી વખત, ચોથી વખત, 5, 6 ને 7મી વખત. બરાબર. એટલે ટોટલ 7 વખત સમવિભાજનની પ્રક્રિયા થતી જોવા મળશે. ઓકે, ચલો હવે આગળ જઈએ. 151. ખોટી જોડ પસંદ કરો. આની અંદર શું કીધું પહેલામાં? કે લેપ્ટોટીન અવસ્થા દરમિયાન રંગસૂત્રનું સંગનન થાય. ઓકે. બીજું કીધું ઝાયગોટિન. તો ઝાયગોટિનમાં સાયનેપ્સિસ બને. ડિપ્લોઇડિન અવસ્થા ભાજના અવસ્થામાં સંક્રાંતિ અવસ્થા જોવા મળે એવું તમને કીધું છે. આ તો ખોટું કહેવાય. પેકિટીન અવસ્થામાં વ્યતિકરણ જોવા મળશે. બરાબર. તો એના આધારે આપણે અહીંયા જોઈએ તો ઓપ્શન કયો આવશે? સી આવે.
હવે કીધું 152 નીચેનામાંથી કયું સમભાજનની પૂર્વાવસ્થા દરમિયાન થતું નથી? કયું જોવા ના મળે પૂર્વાવસ્થા દરમિયાન? તો એની અંદર તમને કીધું કે કોષ કેન્દ્ર પટલનું અદ્રશ્ય થવું. પૂર્વાવસ્થામાં કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થાય છે. રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થાય. તારા કેન્દ્રનું કોષીય ધ્રુવો તરફ ખસવું પણ થાય, પણ સમજાત રંગસૂત્રનું વ્યતિકરણ થશે નહીં. બરાબર? એટલે અહીંયા તમારો ઓપ્શન ડી આવશે. 153 ની અંદર આપણને અહીંયા શું કીધું છે? તો માં આપણને કીધું કે યોગ્ય વિધાન પસંદ કરો. તો અહીંયા સમભાજન દૈહિક કોષોમાં થાય છે અને અર્ધીકરણ જનન કોષોમાં થાય છે. તો એ વિધાન અહીંયા સાચું કહેવાશે. બરાબર? તો એ વિધાન અહીંયા સાચું કહેવાશે. બીજું ચેક કરીએ કે સમભાજન દરમિયાન એક કોષ વિભાજન માટે ડીએનએ એકવાર સ્વયંજનન પામે છે અને અર્ધીકરણમાં બે કોષ વિભાજન માટે ડીએનએ 2 વાર વિભાજન પામે છે. એવું ના હોઈ શકે. બરાબર? એટલે એ ખોટું આવશે. સમભાજન અને અર્ધીકરણ બંને લિંગી અને અલિંગી રીતે પ્રજનન કરતા સજીવોમાં જોવા મળે છે. તો એ પણ ખોટું આવશે. બરાબર? કારણ કે અર્ધીકરણ એ અલિંગી રીતે પ્રજનન કરતા સજીવોમાં જોવા મળશે નહીં. અને ડી સમભાજન જનન કોષોમાં થાય છે અને અર્ધીકરણ દૈહિક કોષોમાં થાય. તો એ ખોટું કહેવાશે. બરાબર? એટલે અહીંયા આપણો આન્સર કયો આવશે? તો કે એ. 154 ની અંદર ભાજનાવસ્થાની શરૂઆત ખાલી જગ્યા દ્વારા ચિહ્નિત છે. ભાજનાવસ્થા ક્યારે શરૂ થાય? દેખો, શરૂઆતની વાત કરી છે, મધ્ય એની અંત્ય અવસ્થાની વાત નહીં કરી. ભાજનાવસ્થામાં અંતિમ તબક્કાની વાત કોઈ નથી. એટલે અહીંયા શરૂઆતમાં કોષ જ્યારે પૂર્વાવસ્થા પૂરી થાય એ દરમિયાન કોષ કેન્દ્ર પટલનું વિઘટન થવાની શરૂઆત થઈ હોય અને ભાજનાવસ્થાની શરૂઆત સુધીમાં સંપૂર્ણપણે કોષ કેન્દ્ર પટલ એ વિઘટન પામી જશે. બરાબર? એટલા માટે તમારો ઓપ્શન અહીંયા કયો આવશે? તો કે એ ઓપ્શન આવશે. 153 ની અંદર શું કીધું? યોગ્ય વિધાન પસંદ કરો. અહીંયા કીધું છે કે સમભાજન દૈહિક કોષોમાં થાય છે અને અર્ધીકરણ જનન કોષોમાં થાય. હવે આપણને ખબર છે કે સમભાજન હોય એ 2n અને n એટલે કે દ્વિકીય અને એકકીય બંને કોષોમાં થઈ શકે. બરાબર? પરંતુ અર્ધીકરણ માત્ર દ્વિકીય કોષોમાં જ થાય, એકકીય કોષોમાં થશે નહીં. તો હવે જોઈએ કે સમભાજન દૈહિક કોષોમાં થાય તો ચલો દૈહિક કોષોમાં તો થાય, પણ સામે અર્ધીકરણ જનન કોષોમાં થાય. જનન કોષ તો એકકીય હોય એટલે એમાં આવશે નહીં. બરાબર? પછી શું કીધું કે સમભાજન દરમિયાન એક કોષ વિભાજન માટે ડીએનએ એકવાર સ્વયંજનન પામે. અર્ધીકરણમાં 2 કોષ વિભાજન માટે ડીએનએ 2 વાર સ્વયંજનન પામે. એવું પોસિબલ છે નહીં. ત્રીજામાં કીધું સમભાજન અને અર્ધીકરણ બંને લિંગી અને અલિંગી રીતે પ્રજનન કરતા સજીવોમાં થાય. ખોટું. અર્ધીકરણ એ લિંગીમાં ન થાય, અલિંગીમાં ન જોવા મળે. બરાબર? એટલા માટે હવે અહીંયા તમને કીધું કે સમભાજન જનન કોષમાં થાય છે અને અર્ધીકરણ દૈહિક કોષમાં થાય છે. આ બરાબર છે કે અહીંયા જુઓ, જનન કોષ એકકીય હોય તેમાં સમભાજન થાય, અર્ધીકરણ એ દૈહિક કોષો એટલે કે દ્વિકીય કોષોમાં થાય. તો સાચું છે. બરાબર? એટલે તમારો ઓપ્શન કયો આવશે? 153 ની અંદર ડી આવશે. 154 ભાજનાવસ્થાની શરૂઆત ખાલી જગ્યા દ્વારા ચિહ્નિત છે. એની અંદર અહીંયા શું જોવા મળશે? ભાજનાવસ્થાની અંદર તો તમને કીધું કે કોષ કેન્દ્ર પટલનું સંપૂર્ણ વિઘટન એ તો પૂર્વાવસ્થા દરમિયાન થાય. બરાબર? પછી બીજું અહીંયા કીધું કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે અંતઃકોષરસ જાળ અને ગોલ્ગી કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્રીય આવરણ અદ્રશ્ય થાય. એ પણ પૂર્વાવસ્થા દરમિયાન થાય. રંગસૂત્ર દ્રવ્યની સંઘનનની શરૂઆત પણ પૂર્વાવસ્થા દરમિયાન થાય.
રંગસૂત્રો વિષુવવૃત્તીય તકતી પર ગોઠવાય તો એ ભાજનાવસ્થાની અંદર જોવા મળશે. બરાબર, તો 154 અહીંયા આવશે. 155 ની અંદર તમને શું કીધું? હમ 155 માં કીધું કે નીચેનામાંથી કયું ભાજનોત્તરાવસ્થા વનમાં થતું નથી. બરાબર, ભાજનોત્તરાવસ્થા વનની અંદર શું જોવા મળે? સમજાત રંગસૂત્રો છૂટા પડતા હોય, દુહિત્ર રંગસૂત્રિકાઓ હોય એના સેન્ટ્રોમિયરથી જોડાયેલી હોય. બરાબર, તો હવે અહીંયા આપણે જોઈએ તો કે સમજાત રંગસૂત્રોનું વિશ્લેષણ એ તો થાય છે. બરાબર, બીજું આપણને અહીંયા કીધું ત્રાકમાં સંકોચન. સમજાત રંગસૂત્રો છૂટા પડશે તો એ દરમિયાન ત્રાકમાં સંકોચન થાય, રંગસૂત્રોની ધ્રુવ તરફનું વહન એ પણ થશે. સેન્ટ્રોમિયરનું વિભાજન, અહીંયા સેન્ટ્રોમિયરનું વિભાજન થશે નહીં. તો આ આપણે ખાસ ધ્યાન રાખીશું કે ભાજનોત્તરાવસ્થા વન દરમિયાન પૂરેપૂરું રંગસૂત્ર એક ધ્રુવથી બીજા ધ્રુવ તરફ જાય, એમાં સેન્ટ્રોમિયરનું વિભાજન થશે નહીં. બરાબર, એટલે આ અહીંયા જોવા મળે નહીં. ઓકે, ચલો 156 ની અંદર કહીએ કે સમજાત રંગસૂત્રો અલગ પડે છે જ્યારે રંગસૂત્રિકાઓ તેમના સેન્ટ્રોમિયરથી જોડાયેલા રહે છે. સમજાત રંગસૂત્રો અલગ પડે છે જ્યારે રંગસૂત્રિકાઓ તેમના સેન્ટ્રોમિયરથી જોડાયેલી રહે છે. તો આવું કોની અંદર જોવા મળે? આ બિલકુલ ઉપરવાળાનું વિરોધી અહીંયા જોવા મળે. તો કે અર્ધીકરણની ભાજનોત્તરાવસ્થા વનની અંદર આ જોવા મળશે. બરાબર, એટલે કે બોમ્બે આન્સર. હવે 157 ની અંદર આપણને શું કીધું કે અર્ધીકરણના ભાજનોત્તરાવસ્થા વન દરમિયાન શું જોવા મળશે? તો કે સમજાત રંગસૂત્રો અલગ પડે છે. સેમ એના જેવી જ રીતે અહીંયા આન્સર અહીંયા તમને જોવા મળે છે. બરાબર, હવે એના પછી 158 ની અંદર કીધું કે સમભાજનની ચોક્કસ અવસ્થા આકૃતિમાં દર્શાવેલી છે તો તબક્કો, કોષનો પ્રકાર અને અંગિકા એ દ્વારા દર્શાવેલી છે, તો એને સાચી ઓળખ પસંદ કરો. અહીંયા આપણને શું જોવા મળે? આવું અહીંયા તમને કોષરસ વિભાજનનો સમયગાળો આપણને જાણે દર્શાયો હોય એવું તમે એને જોઈ શકો. તો એની અંદર આપણે કહીએ કે આ કઈ અવસ્થા જોવા મળતી હશે? અંત્યાવસ્થાનો તબક્કો ચાલુ હોય. બરાબર, કારણ કે બંને કોષ કેન્દ્રનું વિભાજન થઈ મતલબ કે બંને તરફ રંગસૂત્રો દ્રવ્યો ત્યાં એકઠું થયેલું છે. તો અંત્યાવસ્થા પ્રાણી કોષની અંદર જોવા મળે, કારણ કે બહારથી અંદરની તરફ ખાંચ ઉત્પન્ન થાય. અને તારા એ શું દર્શાવે છે? એ તારા કેન્દ્ર દર્શાવે છે. તો અહીંયા તમારો ઓપ્શન કયો થશે? સી. બરાબર, એના પછી કીધું કે અર્ધીકરણ દરમિયાન એક કોષમાંથી ખાલી જગ્યા કોષોનું નિર્માણ થાય છે. એક કોષમાંથી કેટલા કોષોનું નિર્માણ અર્ધીકરણ દરમિયાન થશે? 4 કોષો. બરાબર, સમભાજન હોય ને તો 2 કોષો બને, અર્ધીકરણમાં 4. હવે કીધું કે મકાઈ મૂળના લાક્ષણિક દ્વિકીય કોષ પાસે 20 રંગસૂત્ર છે. જીવન અવસ્થાએ, એસ અવસ્થાએ અને એમ અવસ્થા બાદ એના કોષોમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે? તો ચલો, જીવનમાં જે હશે એ જ રંગસૂત્રો રહેવાના. બરાબર, અહીંયા દેખજો ખાસ કરીને કે દ્વિકીય કોષ પાસે 20 રંગસૂત્ર છે અને જીવન અવસ્થાએ એસ અવસ્થા અને એમ અવસ્થા બાદ તો અહીંયા 20 હતા, એસમાં પણ 20 જ રંગસૂત્ર રહે, ડીએનએ બેવડે. અને એમ અવસ્થા દરમિયાન એટલે કે સમભાજન દરમિયાનની વાત કરીએ, માઇટોસિસની વાત કરીએ, તો સમભાજનમાં પણ રંગસૂત્રની સંખ્યા તો એટલી જ રહેશે. બરાબર, એટલે અહીંયા કયું આવશે? બોમ્બે. વન 161 ની અંદર કીધું કે વ્યતિકરણ એ ખાલી જગ્યા વચ્ચે જનીનિક સામગ્રીની આપ-લે છે. તો એની અંદર આપણને શું કીધું કે વ્યતિકરણની જે ક્રિયા થાય
એમાં શું આવશે અહીંયા તો કે ઓકે, તો તમને અહીંયા શું કીધું? વ્યતિકરણ એ ખાલી જગ્યા વચ્ચે જૈવિક સામગ્રીની આપ લે થાય છે, બરાબર. તો આમાં શું આવશે તો કે સમજાત રંગસૂત્રની અદોહિત રંગસૂત્રિકા, જેમ કે આગળ આવ્યું હતું ને એના જ પ્રમાણેનું આપણે કહીએ કે વ્યતિકરણ કોના વચ્ચે થાય? સમજાત રંગસૂત્રો વચ્ચે, બરાબર. પરંતુ એની એક રંગસૂત્રની અન્ય રંગસૂત્રિકા, બીજા રંગસૂત્રની બીજી રંગસૂત્રિકા, એની વચ્ચે વ્યતિકરણ થાય તો અદોહિત રંગસૂત્રિકા તરીકે ઓળખાશે, બરાબર. એટલે તમારો આન્સર આવશે સી. 162 ની અંદર આપણે જોઈએ, કોષ ચક્રમાં કોષ કેન્દ્રીય આવરણનું સંપૂર્ણ વિઘટન ખાલી જગ્યા દ્વારા ચિહ્નિત છે. તો કોષ કેન્દ્ર આવરણ એટલે કે કોષ કેન્દ્ર પટલ કઈ અવસ્થા દરમિયાન વિઘટન પામશે? બરાબર. તો કઈ અવસ્થા? સમવિભાજનની પૂર્વ અવસ્થાની શરૂઆતની અંદર. 163 ની અંદર તમને કીધું કે નીચેનામાંથી અર્ધીકરણનો કયો તબક્કો આપેલ ઘટના સાથે સાચી રીતે જોડાયેલ નથી? હવે આમાંથી કઈ અવસ્થા સાચી રીતે જોડાયેલી નથી? તો દેખો, ડિપ્લોટિન અવસ્થામાં સ્વસ્તિક ચોકડીનો અંત ના થાય. ડિપ્લોટિન અવસ્થાની અંદર સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થાય, બરાબર. એટલે આ ઓપ્શન તમારો શક્ય છે. પાજના અવસ્થા 2 ની અંદર વિષુવવૃત્ત પર રંગસૂત્રોની ગોઠવણી. ઓકે. પછી ઝાયગોટીનમાં ચતુસૂત્રીય અવસ્થા, પાજનોત્તર અવસ્થા 1 ની અંદર સમજત રંગસૂત્રનું અલગીકરણ. અને અહીંયા 164 ની અંદર જોઈએ તો કીધું છે કે જ્યોત કોષો અને ઉત્સર્ગિકાઓ અનુક્રમે સામા જોવા મળે. જ્યોત કોષો પૃથુકૃમિની લાક્ષણિકતા છે, ઉત્સર્ગિકા એ નુપૂરકની લાક્ષણિકતા છે. એટલે તમારો ઓપ્શન અહીંયા આવશે એ. 165મો ક્વેશ્ચન જોડકા જોડો એમ કીધેલ છે. જોડકામાં તમે જોઈ શકો છો તો આલ્બ્યુમિન્સ એક કેન્દ્રીકણો બરોળ અને એલર્જીક પ્રતિક્રિયા આપી છે. કોલમ જે 2 છે એના અંદર 6 થી 8% ઇયોસિનોફિલ્સ રક્તકણોનું સ્મશાન અને આશ્રુતિ આપેલું છે. અહીંયા જોડકા જોડતો આપણને સી ઓપ્શન એકદમ રાઈટ ઠરે છે. સી ઓપ્શન એટલા માટે છે કે આલ્બ્યુમિન્સ, તો આલ્બ્યુમિન્સ શું કરશે? આલ્બ્યુમિન્સ એ આશ્રુતિ નિયમનની ક્રિયા કરે છે. એક કેન્દ્રીકણો છે તો એનું પ્રમાણ 6 થી 8% છે. બરોળ છે જેને આપણે રક્તકણોનું સ્મશાન કહીએ છીએ, અને એલર્જીક પ્રક્રિયા માટે ઇયોસિનોફિલ્સ છે. એટલે ક્વેશ્ચન 165ના અંદર સી જવાબ એ સત્ય ઠરે. બીજો કોઈ ઓપ્શન એની સાથે મેચ થાય એવો નથી. ક્વેશ્ચન 166માં જોઈએ તો એબીઓ રુધિર જૂથ વિશે સત્ય મુદ્દાઓ લખો. મતલબ સત્ય મુદ્દાઓ કયા છે એની જાણ કરવાની છે. મુદ્દો પહેલો એવું કહે છે કે એ રુધિર જૂથ વ્યક્તિમાં એન્ટીબોડી એ હોય છે. તો આ મુદ્દો ખોટો છે, કેમ કે એ રુધિર જૂથવાળી વ્યક્તિમાં એન્ટીબોડી એ નથી હોતા, બી હોય છે. બીજો છે કે ઓ સર્વગ્રાહી જ્યારે એ બી સર્વદાતા છે. તો આ મુદ્દો પણ ખોટો છે, કેમ કે ઓ સર્વગ્રાહી નહીં, ઓ સર્વદાતા છે, જ્યારે એ બી સર્વગ્રાહી છે, મતલબ ઉલટું છે. ત્રીજો મુદ્દો છે એન્ટીજન એ રોગ પ્રતિકારકતાને પ્રેરતું રસાયણ છે. તો એ મુદ્દો સાચો છે, હા પ્રેરતું રસાયણ છે. ચોથો મુદ્દો છે એ અને બી બંને જૂથવાળા વ્યક્તિ ઓને રુધિર આપી શકે નહીં. તો હા, એ બંને ઓને રુધિર આપી શકતા નથી, કેમ કે ઓને હંમેશા ઓ વાળો જ રુધિર આપી શકે. તો ચોથો મુદ્દો પણ રાઈટ છે. તો અહીંયા આપણને જવાબના અંદર બી ઓપ્શન એક એવો છે જે સાબિત કરે છે કે મુદ્દો 3 અને 4 સાચા છે. એટલે 166માં જવાબ બી આવશે. આગળ વાત કરીએ તો 167 નંબરનો ક્વેશ્ચન, કયો આયન
ગંઠાવવાની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. તો મિત્રો તમને ખ્યાલ છે એમ કેલ્શિયમ આયન એ ગંઠાવવાની ક્રિયામાં એટલે કે રુધિર ગંઠાવવાની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. એટલે અહીંયા 167નો જવાબ આવશે બી. રુધિર ગંઠાવવાની ક્રિયા આપણા શરીર માટે સારી બાબત છે, કેમ કે જ્યારે પણ આપણને ઘા વાગ્યો હોય છે તો વધારે રુધિર વહી ન જાય એના માટે રુધિર ગંઠાવવાની ક્રિયા થતી હોય છે. 168 નંબરનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં એરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ થવાનો ખતરો રહે છે? મિત્રો, એરિથ્રોબ્લાસ્ટોસિસ એટલે બાળકના જે આરબીસી હોય છે એ RH એન્ટીબોડી દ્વારા મૃત પામે છે, કેમ કે બાળકનું આરબીસી એ RH એન્ટીજન ધરાવે છે. તો RH એન્ટીજનને મારવા માટે RH એન્ટીબોડી હોય છે જે માતાના શરીરમાં હોય છે. અને આવો કેસ તો જ બને કે જ્યારે માતા RH નેગેટિવ હોય અને પિતા RH પોઝિટિવ હોય. કેમ કે માતા જ્યારે RH નેગેટિવ છે એટલે એનું બ્લડ ગ્રુપ RH નેગેટિવ, જ્યારે પિતા RH પોઝિટિવ છે તો શક્ય છે કે બાળક RH પોઝિટિવ બની શકે. માટે અહીંયા 168માં જવાબ આવશે સી, એટલે કે માતા RH નેગેટિવ અને પિતા RH પોઝિટિવ હોય. 169ના અંદર ક્વેશ્ચન છે કે બિન ઈજાગ્રસ્ત રુધિરવાહિનીમાં, તો અહીંયા ઈજાગ્રસ્ત રુધિરવાહિની નથી, રુધિરવાહિની બિન ઈજાગ્રસ્ત છે એટલે કે નોર્મલ છે, ત્યારે પ્રોથ્રોમ્બિનમાં રૂપાંતરણ કોણ અટકાવે છે? તો મિત્રો, થ્રોમ્બોપ્લાસ્ટિન, ફાઇબ્રિનોજન અને કેલ્શિયમ આયન આ ત્રણ પ્રોથ્રોમ્બિનનું રૂપાંતરણ કરવામાં મદદ કરે છે એટલે કે થ્રોમ્બિન બનાવે છે, જ્યારે હિપેરિન છે એ પ્રોથ્રોમ્બિનનું રૂપાંતરણ અટકાવે છે, જે એનસીઆરટીમાં નથી. એનસીઆરટીમાં કેલ્શિયમ આયન, ફાઇબ્રિનોજન અને થ્રોમ્બોપ્લાસ્ટિનનું કાર્ય શું છે આપણને આપ્યું છે. તો અહીંયા 3 કાર્ય જ્ઞાત છે, જ્યારે ચોથા વિશે આપણને ખ્યાલ નથી. તો જે નથી ખ્યાલ એ જ પ્રોથ્રોમ્બિનનું રૂપાંતરણ અટકાવે છે એમ કહી શકાય. એટલે જ 169માં જવાબ બોમ્બે બી આવે છે. 170માં જુઓ, 170ના અંદર ક્વેશ્ચન છે અસત્ય વિધાન જણાવો. તો આપણે કયા વિધાનો સત્ય છે, કયા અસત્ય વિધાનો છે એ જણાવવાના છે. પહેલું વિધાન છે કે શ્વેત કણોનું વિઘટન બરોળમાં થાય છે. તો શ્વેત કણોનું વિઘટન બરોળમાં નથી થતું, રક્ત કણોનું વિઘટન બરોળમાં થાય છે. તો પહેલો મુદ્દો એ અસત્ય છે. રક્ત કણો, શ્વેત કણો, રુધિર કણિકાઓ અસ્થિમજ્જામાં ઉત્પન્ન થાય છે. તો આ મુદ્દો સાચો છે, હા ઉત્પન્ન થાય છે. તટસ્થ કણો રુધિર ગંઠાવવાની ક્રિયામાં મદદ કરે છે. તો આ મુદ્દો ખોટો છે, કેમ કે રુધિર ગંઠાવવાની ક્રિયામાં તટસ્થ કણો મદદ નથી કરતા, રુધિર કણિકાઓ મદદ કરે છે. ચોથું છે કે લસિકા કણો રોગ પ્રતિકારકતા માટે જવાબદાર છે. તો હા, આ મુદ્દો સાચો છે. તો અહીંયા અસત્ય મુદ્દાને જો આપણે ધ્યાનમાં લઈએ તો મુદ્દો 1 અને 3 જવાબમાં આવશે. એટલે 170ના અંદર સી જવાબ આવે છે. 171માં છે કે સ્વસ્થ વ્યક્તિ દર 100 મિલી રુધિરે 12 થી 16 ગ્રામ શું ધરાવે છે અથવા શું હોય છે દર 100 મિલી રુધિરે? તો અહીંયા 12 થી 16 ગ્રામ એ હિમોગ્લોબિનની સાંદ્રતા હોય છે, એટલે કે એચબીની સાંદ્રતા. એટલે 171માં જવાબ બી આવે છે. 172 નંબરના ક્વેશ્ચન જોઈએ. લખ્યું છે કે રુધિર માટે કયું વિધાન સાચું છે? તો રુધિર માટે આપણે એ વિધાન કયું સાચું છે જોવાનું છે. તો કે શ્વેત કણો રક્ત કણ કરતાં વધારે હોય. તો આ વિધાન ખોટું છે, કેમ કે શ્વેત કણો રક્ત કણો કરતાં હંમેશા ઓછા હોય છે. રક્ત કણોનું પ્રમાણ છે 50 થી 55 લાખ પ્રતિ ઘન મીમીમાં, જ્યારે શ્વેત કણો તો 6000 થી 8000 સુધી જ હોય છે. એટલે પહેલું વિધાન ખોટું છે. રક્ત કણો શ્વેત કણ કરતાં વધુ હોય છે. તો હા, આ બી વિધાન સાચું છે. રક્ત કણો શ્વેત કણ કરતાં વધુ હોય છે. રુધિરના રક્ત કણો રુધિર કણિકાઓ કરતાં ઓછા હોય છે. ના, રક્ત કણોનું પ્રમાણ છે 50 થી 55 લાખ, જ્યારે રુધિરની જે કણિકાઓ છે એનું પ્રમાણ છે 3 થી 3.5 લાખ.
મતલબ રક્તકણોનું પ્રમાણ અહીંયા વધારે છે. તો સી ઓપ્શન પણ અહીંયા ખોટો છે. રુધિર કણિકા શ્વેતકણ કરતા ઓછા છે. નહીં, શ્વેતકણનું પ્રમાણ તો 6 થી 8,000 હતું, જ્યારે કણિકાનું પ્રમાણ તો 3 થી 3.5 લાખ છે. તો અહીંયા ડી ઓપ્શન પણ ખોટો છે. એટલે 172 માં જવાબ આવશે બી. આગળ વાત કરીએ ક્વેશ્ચન 173મો. 173 ના અંદર છે નિષ્ક્રિય પ્રોટીન ફાઇબ્રિનોજનનું રૂપાંતરણ ફાઇબ્રિનમાં કોણ કરે છે? તો મિત્રો તમને ખ્યાલ છે એમ કે ફાઇબ્રિનોજનનું રૂપાંતરણ ફાઇબ્રિનમાં થ્રોમ્બિન નામનો ઉત્સેચક કરે છે. એટલે જવાબ આવશે અહીંયા બી. કેમ કે આપણે જ્યારે કાસ્કેડ પ્રક્રિયા જોઈ તો એના અંદર જોયું હતું કે ફાઇબ્રિનોજનનું રૂપાંતરણ ફાઇબ્રિનમાં થાય છે અને એ કરનાર છે થ્રોમ્બિન નામનો ઉત્સેચક. આ થ્રોમ્બિન છે એ પ્રોથ્રોમ્બિનમાંથી રૂપાંતરણ પામે છે. તેના આધારે આપણે કહી શકીએ કે અહીંયા નિષ્ક્રિય ફાઇબ્રિનોજનનું રૂપાંતરણ ફાઇબ્રિનમાં તો થ્રોમ્બિન કરે છે. એટલે જવાબ આવશે 173 માં બી. 174 માં જો વાત કરીએ તો કયા સરીસૃપ હૃદય 3 ખંડની જગ્યાએ 4 ખંડો ધરાવે છે? તો કયા સરીસૃપમાં એવું હોઈ શકે? તો મિત્રો મગર જે છે એના અંદર 4 ખંડોનું હૃદય બનેલું હોય છે, જ્યારે કેમેલિયોન એટલે કે કાચેંડો, સાપ અને દેડકામાં એ 3 ખંડોનું એટલે કે ત્રિખંડીય હોય છે. તો 174 માં જવાબ બી છે. આગળ વાત કરીએ 175. તો સિસ્ટોલ કોનું સંકોચન સૂચવે છે? તો મિત્રો સિસ્ટોલ હંમેશા કર્ણકો અને ક્ષેપકોનું જ સંકોચન કરે છે. એવી ગાંઠ, એસે ગાંઠ કે મોટી ધમનીનું સંકોચન નથી કરતો. કેમ કે સિસ્ટોલ એ હૃદય ચક્રમાં થતી એક ઘટના છે જેમાં હૃદયના જે ખંડો છે કર્ણકો અને ક્ષેપકો એનું સંકોચન થાય છે. તો 175 માં જવાબ ડી આવે છે. આગળ વાત કરીએ 176. 176મો ક્વેશ્ચન છે કે લસિકા વિશે કયો મુદ્દો અસત્ય છે? અસત્ય મુદ્દો આપણે જોવાનો છે. તેમાં છે કે તેમાં રુધિર રસને સમાન ખનિજ ક્ષારો જોવા મળે છે. તો હા, લસિકામાં રુધિર રસને સમાન હોય એવા ખનિજ ક્ષારો આપણને જોવા મળે છે. તો અહીંયા આ તો મુદ્દો સત્ય છે. તેમાં બીજો મુદ્દો છે કે રુધિર અને કોષોની વચ્ચે પોષક તત્વો વાયુઓ વિનિમય હંમેશા આ પ્રવાહી દ્વારા થાય છે. તો આપણને એ પણ ખ્યાલ છે કે લસિકા પ્રવાહી, જેનું બીજું નામ છે પેશીય જળ, એમાં રુધિર અને કોષોની વચ્ચે જે પોષક તત્વો હોય છે, વાયુ હોય છે, એમાં હંમેશા આ પ્રવાહી દ્વારા પદાર્થોની આપ લે થશે. ત્રીજો મુદ્દો છે કે તે એક રંગવિહીન પ્રવાહી છે જે વિશિષ્ટ લસિકા કણો ધરાવે છે. તો આ પણ મુદ્દો સાચો છે. હા, તે રંગવિહીન પ્રવાહી જ છે અને એ લસિકા કણો પણ ધરાવે છે. ચોથો મુદ્દો છે કે આંતરડાના રસાંકુરોમાં હાજર પયસ્વિનીમાં રહેલ રુધિર દ્વારા ચરબીનું શોષણ થાય છે. તો મિત્રો ચોથો મુદ્દો ખોટો છે, અસત્ય છે. કારણ કે આંતરડાના રસાંકુરોમાં હાજર પયસ્વિની એટલે મોટામાં મોટી લસિકામાં રહેલ રુધિર નહીં લસિકા દ્વારા ચરબીનું શોષણ થાય છે. તો આ રુધિર દ્વારા ચરબીનું શોષણ લખ્યું છે, માટે આ મુદ્દો અસત્ય છે. એટલે 176 માં ડી જવાબ આવશે. 177 માં જો જોઈએ તો અર્ધચંદ્રાકાર વાલ્વ રુધિરના પ્રવાહને ફક્ત એક જ દિશામાં જવા દે છે. જે પ્રવાહ ક્યાંથી ક્યાં હોય? તો કર્ણકોથી ક્ષેપકમાં હોય છે. તો મિત્રો કર્ણકોથી ક્ષેપકમાં રુધિરનો પ્રવાહ એ ત્રિદલ અને દ્વિદલ વાલ્વ દ્વારા થતો હોય છે. તો એ જવાબમાં આવશે નહીં. શું ક્ષેપકોથી કર્ણકોમાં થાય છે? તો ક્ષેપકોથી કર્ણકોમાં કોઈ દિવસ રુધિર ઉલટો પ્રવાહ થતો નથી, એ પણ નહીં આવે. ધમનીઓથી ક્ષેપકમાં થાય છે.
મિત્રો ધમનીઓથી ક્ષેપકમાં, તો ધમનીઓથી ક્ષેપકમાં ત્યાં આગળ અર્ધચંદ્રાકાર વાલ્વ છે નહીં, અને ધમનીઓથી ક્ષેપકમાં પણ કોઈ દિવસ રુધિરનો પ્રવાહ નથી થતો, તો સી પણ નહીં આવે. ક્ષેપકમાંથી ધમનીઓમાં, તો હા, આ જવાબ આવી શકે છે. કારણ કે જે જમણું ક્ષેપક હોય છે ત્યાં રહેલો અર્ધચંદ્રાકાર વાલ્વ ક્ષેપકમાંથી રુધિરને ફેફસા તરફ લઈ જાય છે, જ્યારે મહાધમનીમાં રહેલ જે અર્ધચંદ્રાકાર વાલ્વ છે એ રુધિરને શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે. અને ફુફ્ફુસ ધમની અને મહાધમની આ બંને ધમનીઓમાં અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલો હોય છે, જે ક્ષેપકમાંથી ધમનીઓમાં રુધિરને લઈ જવા માટે જરૂરી છે. એટલે કે પ્રવાહ પછી ધમનીઓમાંથી ક્ષેપકમાં પાછો આવતો નથી. એટલે 177માં જવાબ આવશે ડી. આગળ ક્વેશ્ચન 178 જોઈએ. 178માં લખ્યું છે કે કર્ણકક્ષેપક ગાંઠનું સ્થાન ક્યાં હોય? તો કર્ણકક્ષેપક ગાંઠનું જે સ્થાન છે એ જમણા કર્ણકના નીચેના ડાબા ખૂણે હોય છે. જમણા કર્ણકના નીચેના ડાબા ખૂણે આવેલું હોય છે. એટલે 178માં બી ઓપ્શન આવશે. 179માં આપણે જોઈએ તો સામાન્ય સંજોગોમાં હૃદયના ધબકારા શું હોઈ શકે? મિત્રો સામાન્ય સંજોગોમાં પૂછ્યું છે એટલે આપણે હૃદયના ધબકારા ઓલરેડી જે બુકના અંદર આપ્યા છે એ સંખ્યા લખવાની થાય. તો સામાન્ય સંજોગોમાં હૃદયના ધબકારા છે એ 70 થી 75 મિનિટના હોય છે. તો એ 70 થી 75 કલાક હોય તો કલાકવાળો ઓપ્શન નહીં આવે. 72 થી 76 પ્રતિ કલાક હોય તો ના. 107 થી 109 મિનિટ હોય તો ના. 70 થી 75 પ્રતિ મિનિટ એટલે કે 1 મિનિટના અંદર હૃદય 70 થી 75 વખત સરેરાશ ધબકે છે. એ પણ કયા? સામાન્ય સંજોગોમાં. હા, આપણે જ્યારે દોડતા હોઈએ, કસરત કરતા હોઈએ અથવા અન્ય કોઈ ક્રિયાવિધિ કે જેના અંદર વધારે ઉર્જાની જરૂર છે તો એ સમયે હૃદયના ધબકારામાં વધારો થઈ શકે છે. તો અહીંયા 179માં જવાબ એ આપણને મળશે. 180માં જો વાત કરીએ તો હૃદયના મુદ્દાઓ વાંચો અને સત્ય મુદ્દાને ઓળખવાનો પ્રયત્ન કરો. તો અહીંયા પહેલો મુદ્દો છે કે હૃદયના 2 નાના ખંડોનું કર્ણકો અને 2 મોટા ખંડોને ક્ષેપકો કહેવાય. તો આ મુદ્દો સાચો છે. મિત્રલ વાલ્વ એ ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે હોય. આ પણ મુદ્દો સાચો છે, કેમ કે મિત્રલ વાલ્વને આપણે દ્વિદલ વાલ્વ પણ કહેતા હતા, એટલે કે 2 પટલનો બનેલો વાલ્વ છે અને હંમેશા ડાબા કર્ણક અને ક્ષેપકની વચ્ચે હોય છે. ક્ષેપકોની દિવાલ કર્ણકોની દિવાલની સાપેક્ષમાં વધુ પાતળી હોય છે. નહીં, ક્ષેપકોની દિવાલ છે એ કર્ણકોની દિવાલની સાપેક્ષમાં વધુ જાડી હોય છે. અહીંયા શબ્દ આપ્યો છે પાતળી હોય છે. એટલે આ મુદ્દો અસત્ય છે. તો અહીંયા સત્ય મુદ્દા આપણને કીધું છે. તો અહીંયા 1 અને 2 મુદ્દા એ સત્ય છે. તો જવાબમાં અહીંયા 1 અને 2 તો ડી ઓપ્શન આવી શકે. એટલે કે પ્રથમ અને દ્વિતીય મુદ્દો સાચો છે.